નંદરાયજીના આંગણામાં યમલાર્જુન વૃક્ષ હતા. યમલ એટલે બે, અર્જુન એટલે આંજણિયાના વૃક્ષ. આ બંને કુબેરના પુત્ર નલકુબર અને મણિગ્રીવ હતા. નારદજીનો અપરાધ કર્યો, શ્રાપના કારણે વૃક્ષની જળયોનીમાં આવ્યા. પણ આશીર્વાદ મળ્યો કે ભગવાન દ્વારા તમારો ઉદ્ધાર થશે. પ્રભુ તો વચ્ચેથી નીકળી ગયા, પણ પેલું ખાણીયું વચ્ચે ફસાઈ ગયું. સે જોર કર્યું ને પ્રભુએ ચરણ અડાડ્યો, ત્યાં બંને વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડ્યા અને માંથી નલકુબર અને મણિગ્રીવ પોતાના મૂળ સ્વરૂપે પાછા પ્રગટ થયા છે. પ્રભુની સ્તુતિ કરી છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. હે પ્રભુ, અમારા પર કૃપા કરો. અમારી વાણી નિત્ય આપના ગુણગાન ગાય, આ નેત્ર નિત્ય આપના દર્શન કરે, આ કાન આપની લીલાઓનું શ્રવણ કરે, અમારા હાથ નિરંતર આપની સેવા કરે અને અમારું મસ્તક આપના નિવાસ રૂપ આ જગતને પ્રણામ કરે. ઠાકોરજી કૃપા કરી પછી મૂળ સ્વરૂપે પાછા પોતાના ધામમાં ગયા છે. એ રીતે ઠાકોરજીએ તેમનો ઉદ્ધાર કર્યો. પછી વૃંદાવનમાં નિવાસ કર્યો છે. વત્સાસુરનો વધ કર્યો. ત્યાર પછી ઠાકોરજી ખેલી રહ્યા હતા. બકાસુર નામનો અસુર બગલાનું રૂપ લઈને આવ્યો, બધાને સતાવા લાગ્યો. ઠાકોરજી બંને ચાંચ પકડી ચીરી નાખ્યો, બકાસુરનો વધ કર્યો છે. આ બગલો એ દંભનું પ્રતીક છે. ભગવાનને દંભ કે દેખાવ જરાય ગમતો નથી. સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. ઠાકોરજીને સહજ પ્રીતિ ગમે છે. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પાખંડ પ્રચુરે લોકે. આજે સમાજમાં પુષ્કળ પ્રમાણમાં પાખંડ વધી ગયો છે. એનું કારણ આપણે એકબીજાને જેવા છે એવા સહજતાથી સ્વીકારી શકતા નથી. આપણને રાજી રાખવા માટે આપણને ગમે એવો દેખાવ કરીને ડોળ કરીને લોકો આપણી પાસે આવે છે. મોઢા પર વખાણ કરીને પાછળથી ગાળો દેતા હોય. આ પાખંડ પ્રભુને જરાય ગમતો નથી. એકબીજાને તમે પ્રેમથી જેવા છે એવા સ્વીકારો. બધા એક સરખા ન હોઈ શકે. દરેકના સ્વભાવ જુદા હોય, દરેકની પ્રકૃતિ જુદા હોય. બધા જ આપણને ગમે એવું ના કરી શકે. પ્રેમથી સ્વીકારશો તો આ દેખાવ ડોળ બંધ થઈ જશે. ઠાકોરજી પણ જો વિચારે કે હે જીવ, તું નિર્દોષ બન, બધા દોષોથી રહિત થા, પવિત્ર બન, પછી હું તારો સ્વીકાર કરું, તો આપણે હજી હજારો જન્મ લેવા પડે. પણ આપણા પર કેટલી કૃપા થઈ. અનેક દોષોથી ભરેલા એવા બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુએ સદોષ આપણો સ્વીકાર કર્યો છે. આપણે કહીને જેસો હું એસો તિહારો શ્રી વલ્લભ. હું જેવો છું એવો તમારો છું. અને આપણે જેવા છીએ એવા પ્રભુએ આપણો સ્વીકાર કર્યો છે. એ તો મોટી કૃપા છે. એનું નામ તો પુષ્ટિ છે. તો આપણે પણ એકબીજાને જો પ્રેમથી સ્વીકારીએ તો સમાજમાંથી દેખાવ, ડોળ, દંભ, પાખંડ બધું ઓછું થઈ જાય. ઠાકોરજીને પાખંડ ક્યારેય ગમતો નથી. ત્યાર પછી 12મો, 13મો અને 14મો 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય માને છે. એનું કારણ ભાગવતમાં જે લીલા છે સારસ્વત કલ્પની લીલા છે. એના 3 અધ્યાયમાં કલ્પાંતર ભેદની અન્ય કલ્પની લીલા છે. ઘણી વાર પ્રભુની લીલાઓ સાંભળીએ તો મનમાં શંકા થાય. પદ્મ પુરાણમાં જુદી લીલાઓ છે, નરસિંહ પુરાણમાં જુદી લીલા છે, અમુક લીલા ભાગવતમાં નથી. આ લીલાઓમાં ભેદ કેમ? તો એક વસ્તુ યાદ રાખો, કૃષ્ણ એકવાર પ્રગટ થયા નથી, રામ એકવાર પ્રગટ થયા નથી. સંભવામી યુગે યુગે. દરેક કલ્પમાં ભગવાનનો અવતાર છે અને જુદા જુદા સમય જુદા પુરાણ લખાયા છે. સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ પ્રગટ થયા વ્રજમાં, આ વ્રજ લીલા છે, પુષ્ટિ લીલા છે, એ બધી સારસ્વત કલ્પની લીલાઓ છે. દરેક કલ્પમાં વ્રજ લીલા નથી. અને એટલા માટે અન્ય પુરાણમાં કહેવાયું કે સારસ્વત કલ્પમાં ભગવાનના અવતાર થયા અને જે ભક્તો થયા એના ચરિત્રને ભાગવત કહેવાય છે. કલ્પાંતર ભેદની બધી જુદી જુદી લીલાઓ છે. એટલા માટે આપણને એ ભેદ, લીલા ભેદ દેખાય છે. તો 12મા, 13મા અને 14મા અધ્યાયમાં જે લીલા છે એ અન્ય કલ્પની છે. કદાચ પાછળથી જોડાઈ હશે. આગળ પણ આપણે કારિકા જોઈશ. ભાગવતમાં 90 અધ્યાય, પણ શ્રી મહાપ્રભુજી 87 માને છે. અને પેલી કારિકામાં 87 અધ્યાયનું ચતુર્ભીષ ત્રિભિને સળવી, એ 87 અધ્યાયનું વર્ગીકરણ કર્યું. બહુ સુંદર લીલાઓ છે. શ્રી મહાપ્રભુજી એનું અર્થઘટન કર્યું છે. બે પ્રક્ષિપ્ત લીલા છે, અધ્યાય છે. જો 2 અધ્યાયથી એનું પ્રમાણ આપણને મળે. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું, એવમ બિહારે કૌમારે કૌમારમ જહતુર્વ્રજે. પ્રભુએ લીલાઓ કરતા કરતા કુમાર અવસ્થા પૂરી કરી, એટલે કે 5 વર્ષ પૂરા કર્યા છે. અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતસ્ય પૌગંડ વય શ્રિતો વ્રજે. પૌગંડ વય એટલે ઠાકોરજી 6ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ધ્યાનથી સાંભળો.
11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું કે 5 વર્ષ પૂરા કર્યા, અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું કે 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. તો વચ્ચેના 3 અધ્યાયમાં વત્સાપહરણ લીલા છે. 1 વર્ષ માટે બ્રહ્માજી સત્યલોકમાં વાછરડા બાળકોનું હરણ કરીને લઈ ગયા, તો પછી ભગવાન 7 વર્ષના થવા જોઈએ. આ સૌથી મોટું પ્રમાણ છે કે આ 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે. શ્રી મહાપ્રભુજી સુંદર દર્શન કરાવ્યું છે લીલાઓનું. પ્રભુ રમી રહ્યા હતા. અઘાસુર નામનો અસુર અજગરનું રૂપ લઈને આવ્યો. એના માટે કહેવાયું બકી બકાનું જ. બકી એટલે પૂતના, બક એટલે બકાસુરના બંનેનો ભાઈ એટલે અઘાસુર. અગ એટલે પાપ, પૂતના એટલે અવિદ્યા, બકાસુર એટલે દંભ. અવિદ્યા ને દંભ હોય ત્યાં પાપ પ્રગટ થાય. ગુફા જેવો મોઢું ફાડીને બેઠો હતો. બાળકો ગુફા સમજીને રમતા રમતા એની અંદર પ્રવેશ્યા, મોઢું બંધ કરી લીધું, શ્વાસ ગુંગળાવા લાગ્યો. ત્યારે ભગવાને પોતાની ગરિમા શક્તિથી પોતાનું સ્વરૂપ વિશાળ કરી બ્રહ્મરંધ્ર પાડી એની આત્મા પોતાનામાં વિલીન કરી લીધી અને ગોપ બાળકોની રક્ષા કરી છે. આ લીલા સાંભળીને પરીક્ષિતને શંકા થઈ છે કે આવા પાપીઓનો ભગવાન ઉદ્ધાર કેમ કરતા હશે? આવા પાપીઓને તો દંડ દેવો જોઈએ. બધા જ પાપીઓનો ભગવાન ઉદ્ધાર કરતા રહેશે તો સમાજમાં પાપ કરતા કોઈને ભય નહીં લાગે. સુખદેવજી કહ્યું, રાજા, જીવનના અંતિમ સમયમાં મુખમાંથી પ્રભુનું નામ પણ નીકળે ને તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય, તો જેના મોઢામાં સ્વયં ઠાકોરજી પોતે પધાર્યા હોય એનો ઉદ્ધાર કેમ ન થાય? અરે કૃષ્ણનો તો સ્વભાવ જ કૃપા કરવાનો છે. એ તો જેને મારે ને એને તારે છે. એટલે પ્રભુની લીલામાં શંકા ન કર. ત્યાર પછી વત્સાપહરણ લીલાનું વર્ણન કર્યું, છાક લીલાનું વર્ણન કર્યું. ઠાકોરજી 6 વર્ષના થયા છે. 5 વર્ષે વત્સપાલ થયા. 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં વત્સપાલ થયા. નાના નાના વાછરડા ચરાવવા શરૂ કર્યા છે. દરરોજ નાના નાના સખાઓ સાથે પ્રભુ વાછરડા ચરાવવા જાય, અને મૈયા પોતાના ઘરેથી બધાના માટે ભોજન બાંધી આપે, ભાતું બાંધી આપે. વાછરડાઓ ચરાવીને થાકે એટલે બધા દરરોજ બપોરનું ભોજન કરે. એક દિવસ સખાઓએ કનૈયાને કહ્યું કે લાલા, તું દરરોજ તારા ઘરેથી અમારા બધાનું જમવાનું લાવે છે. આજે મેં બધા જ મિત્રોએ નક્કી કર્યું છે કે આવતીકાલે અમે બધા પોતપોતાના ઘરેથી તારા માટે છાક લઈને આવશું. બીજે દિવસે બધા જ સખાઓ પોતપોતાના ઘરેથી સુંદર સામગ્રીઓ સિદ્ધ કરીને લાવ્યા, અને સખાઓ સાથે ઠાકોરજી વાછરડા ચરાવવા પધાર્યા. વાછરડા ચરાવીને થાક્યા, બધા સખાઓ સાથે રમ્યા. બપોર પડી ગઈ, જોરથી ભૂખ લાગી. બધા સખાઓએ ગોળ વર્તુળ કરીને બેસી ગયા, અને વચ્ચે કૃષ્ણ બિરાજ્યા. બધાએ પોતપોતાની પોટલી ખોલી ઠાકોરજીના હસ્તમાં પોતાની સામગ્રી મૂકવા લાગ્યા. કોઈ રસગુલ્લા લાવ્યો, કોઈ ગુલાબજાંબુ લાવ્યો, કોઈ જલેબી લાવ્યો, કોઈ ઘેવર લાવ્યો, કોઈ સુંદર કચોરી લાવ્યો, કોઈ ભાખરી લાવ્યો. બધા પ્રભુને સામગ્રી અરોગાવે, અને ઠાકોરજી અરોગતા પણ જાય ને વખાણ પણ કરતા જાય. મધુ મંગલ નામનો એક સખા નિષ્કંચનની પાસે ઘરમાં કોઈ સાધન નહીં. 3 દિવસનું ખાટું વાસી દહીં લઈને આવ્યો હતો. જેને જોયું કે આ સખાઓ આટલી સુંદર સુંદર સામગ્રી પ્રભુને અરોગાવી રહ્યા છે, મારા પ્રભુ તો બહુ કૃપાળુ છે, એ તો મારું ખાટું દહીં પણ પ્રેમથી અરોગશે અને વળી એને મીઠું કહેશે. પણ સેવકનો ધર્મ છે કે પ્રભુના સુખનો વિચાર થાય. આ ખાટા દહીંથી પ્રભુને પરિશ્રમ થશે. પોતાની માટલી સંતાડી અને દોડીને એક ઝાડની પાછળ જતો રહ્યો અને ખાવા લાગ્યો. આ કનૈયાએ જોયું અને એ પાછળ દોડ્યા. અરે મધુમંગલ, ઉભો રે, બતાવ તું મારા માટે શું લાવ્યો? માટલી ઝૂંટવવા લાગ્યા. તો કે અરે કનૈયા, રેવા દે, અમારું એઠું દહીં છે, ખાટું છે. પ્રભુએ તો માટલી ઝૂંટવી લીધી અને પ્રેમથી અરોગવા લાગ્યા. અને સખાઓને કહ્યું, અરે મિત્રો, આવું મીઠું દહીં તો મારા જીવનમાં મેં ક્યારેય ચાખ્યું નથી. મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. સખાઓ કે લાલા, અમને પણ ચખાડતા રહો અધરામૃત, અમે જોઈએ કેવું મીઠું છે. ત્યાં કદમના ઝાડના પાંદડા તોડી નાના નાના દળિયા બનાવ્યા. આને પાત બનાવે દોના દિયે સબન કો બાટ. અને દળિયાઓમાં દહીં ભરી ભરીને વાટ્યું બધાને. અહીંયા ગોવર્ધનની પાછળ શામ ઢાક છે, એની જ લીલા છે. સમય મળે તો જજો. આજે પણ ત્યાં શામ ઢાકમાં ત્યાં બેઠક જે છે શ્રી ગુસાઈજીના, આજે પણ ત્યાં ઘણા કદમના ઝાડ એવા છે કે એના પાંદડા બિલકુલ ગોળ દરિયા જેવા છે. વ્રજવાસીઓને દોનાના વૃક્ષ કહે છે. ક્યાંક તમને ખરેલા મળી પણ જાય. 2-3 મેં સાચવીને રાખ્યા છે અને પેલા મળ્યા હતા ત્યારે. આજે પણ શ્રી કૃષ્ણની લીલાનો એ તાદ્રશ અનુભવ વ્રજમાં આપણને થાય છે. દરિયાઓમાં એ કદમના પાંદડાના ગોળ ગોળ દરિયા બનાવી બધાને વાટ્યો અને બધું દહીં ખલાસ થઈ ગયું. તો 5-7 ગોવાળિયાઓ બાકી રહી ગયા. અરે લાલા, અમને તારું અધર્મત મળ્યું નથી, અમને ચખાડ તારું અધર્મત. જીને નહીં પાયો સુને રે ભૈયા, મેરી હથેલી ચાટ. આ માટલીમાં તો ખલાસ થઈ ગયું,
પણ મારી હથેળીમાં થોડું લાગ્યું, લો ચાટી લો મારી હથેળી. પરમાનંદ દાસજી આ લીલાનું વર્ણન કર્યું. પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂપ. પ્રભુ આપ ભલે મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છો, પણ હું જાણું છું કે આપ તો ત્રિલોકના નાથ છો. ભક્તો ક્યારે ભગવાનની લીલામાં મોહિત થતા નથી, પણ દેવો મોહિત થાય. આ લીલા જયારે બ્રહ્માજીએ જોઈ, પેલા તો વિચાર્યો કે આ ગોવાળિયાઓ કેટલા ભાગ્યશાળી છે કે જેમને પ્રભુની અધર સુધા મળી રહી છે. હમણાં જળાશયમાં હાથ ખાસા કરવા માટે આવશે અને એ અધરામૃતની કણિકા જળાશયમાં પડશે. એ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજી માછલાનું રૂપ લઈને જળાશયમાં પ્રતીક્ષા કરવા લાગ્યા. કે છે ને, અધિકાર વગર પ્રભુનું અધરામૃત ના મળે. ઠાકોરજીએ સખાઓને કહ્યું, મિત્રો આજે કોઈએ જલમાં હાથ ખાસા કરવાના નથી, રજમાં હાથ ખાસા કરીને ઉપાડામાં પહોંચી લો. બ્રહ્માજી પણ પ્રભુના અધરામૃત માટે તરસ તરાય એમને નથી મળ્યું. વૈષ્ણવ વિચારો કે જે પ્રભુના અધરામૃત માટે દેવતાઓ તરસે છે એમને નથી મળતું, એ ઠાકોરજી શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણા ઘરે બિરાજે છે અને રોજ એમનું અધરામૃત આપણને મળે છે. તે દેવો વધારે ભાગ્યશાળી કે આપણે? 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બ્રજમાં લીલા કરી, પછી મથુરા પધાર્યા. પાછા ક્યારેય બ્રજમાં નથી પધાર્યા. જીવનભર વિપ્રયોગ કર્યો છે. એ પ્રભુ શ્રી મહાપ્રભુજીની કાનીથી બંધાઈને આપણા ઘરે બિરાજે છે ને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી નિત્ય આપણી સેવા પ્રભુ સ્વીકારે છે. તો વધારે ભાગ્યશાળી કોણ? છતાં એની સેવાથી આપણે વંચિત રહીએ. બ્રહ્માજીના મનમાં પછી મોહ થયો છે આ લીલા જોઈને. આ ગોવાળિયાનું જૂઠણ ખાય છે, જેનામાં આચાર વિચાર નથી. શું ભગવાન છે? પરીક્ષા કરવા માટે જેટલા ગ્વાલબાલ સખાઓને વાછરડા હતા એ બધાનું હરણ કરીને બ્રહ્માજી સત્યલોકમાં લઈ ગયા. 1 વર્ષ પોતાની પાસે રાખ્યા. ઠાકોરજીએ શું લીલા કરી કે જેટલા સખાઓ અને વાછરડા હતા એટલા જ સ્વરૂપ ઠાકોરજીએ પોતાની આત્મસૃષ્ટિમાંથી પ્રગટ કર્યા. એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરી લીધા. 1 વર્ષ પછી બ્રહ્માજીએ વિચાર્યું, જોવું તો ખરા બ્રજમાં શું થઈ રહ્યું છે. આવીને જોયું તો જેટલા બાળકોને વાછરડાનું હરણ કરીને લઈ ગયા હતા બધા પ્રભુની સાથે રમી રહ્યા છે. એ રીતે બ્રહ્માના મદને દૂર કર્યો. બ્રહ્માજીએ દંડવત પ્રણામ કર્યા, સ્તુતિ કરી. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આ નંદરાયજીના વ્રજમાં વસવા વાળા ગોવાળિયાઓ કેટલા ભાગ્યશાળી છે. સાક્ષાત પરબ્રહ્મ એમના મિત્ર બની અને એમને સુખ આપી રહ્યા છે. આ લીલાનું રહસ્ય શ્રી મહાપ્રભુજી બતાવે છે. પેલા તો એવું થતું, યશોદા મૈયા ઠાકોરજીને પોતાના ખોળામાં રમાડતા હોય તો નંદાલયમાં વ્રજભક્તોની ભીડ ભરાઈ જતી પ્રભુને રમાડવા માટે. ગોપીઓ વિનંતી કરે કે પ્રભુ અમારા ખોળામાં ક્યારે ખેલશો, આ સૌભાગ્ય અમને ક્યારે મળશે. મૈયા ઠાકોરજીને સ્તનપાન કરાવતા હોય તો ખીરકની જે ગાયો છે, આ ગાયો પણ સામાન્ય લૌકિક ગાયો નથી, ઋષિ રૂપા છે. ઋષિ મુનિઓએ ગાયનું રૂપ લઈ પ્રભુની સેવા કરવા આવ્યા છે. આ ગાયો વિચારે કે અમે પ્રભુની સેવા કરવા માટે આવ્યા છીએ. મૈયા પ્રભુને દૂધ અરોગાવી દેશે, પ્રભુની ભૂખ મટી જશે તો અમારી સેવા કઈ રીતે વિનિયોગ થશે. કૃષ્ણ કહે છે, હું તો આવ્યો છું બધાના મનોરથો પૂરા કરવા માટે, પણ જો આ બધાના મનોરથ જુદા જુદા પૂરા કરું તો મારે કેટલા જન્મ લેવા પડે, અને મારે તો આ જન્મમાં જ બધાના મનોરથ પૂરા કરવા છે. એટલે ઠાકોરજીએ લીલા કરી, બ્રહ્માજી પાસે બાળકોને વાછરડાઓનું હરણ કરાવ્યું અને એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધરી લીધા. હવે ગોપી પોતાના બાળકને ખોળામાં રમાડે, એને એવું લાગે કે જાણે ઠાકોરજીના ખોળામાં રમી રહ્યા છે. વાછરડું ગાયનું દૂધ પીએ તો ગાયને એવું લાગે કે સ્વયં ઠાકોરજી એનું દૂધ આરોગી રહ્યા છે તો પ્રભુનું જ સ્વરૂપ. અને એ જ વર્ષે ગર્ગાચારી જે ઘોષણા કરી, એ સમયમાં તો બાળ વિવાહ થતા હતા. 1 વર્ષ સુધી લગ્નનું મુહૂર્ત આવતું નથી. જેને પણ પોતાના દીકરા દીકરી પરણાવવા હોય આ વર્ષ બાદ પરણાવી લો.